સર, આ લિફ્ટ કેમ ખુલતી નથી? અચાનક કેવી રીતે બંધ થઈ ગઈ? ઈરા લગભગ રડવાની અણી પણ હતી. તે અને ધ્રુવ લિફ્ટમાં ઊભા હતા. ત્યારે એક માળ નીચે ગયા પછી લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ. તેથી ઈરા ગભરાઈ ગઈ. તે તરત જ લિફ્ટ પાસે ગઈ અને બટન દબાવવા લાગી. સર, તે કેમ ખુલતી નથી? કેમ બંધ થઈ ગઈ? ઈરાનો ચહેરો ભયથી ફીકો પડી ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. ધ્રુવે તેની તરફ જોયું અને કહ્યું, મિસ ઈરા, શાંત થાવ. હું જોઈશ ને શું થયું છે. ધ્રુવે લિફ્ટ ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કદાચ કોઈ ટેકનિકલ સમસ્યા હતી તો દરવાજો ખુલતો નહોતો અને લિફ્ટ ખસતી નહોતી. તે એક જ જગ્યાએ અટવાઈ ગઈ હતી. તેણે લિફ્ટના દરવાજા પર ટકોરા માર્યા. સમસ્યા એ હતી કે આ સમયે આખી ઓફિસ સંપૂર્ણપણે ખાલી હતી. ઓફિસમાં ફક્ત તે અને ઈરા જ બાકી હતા. તેણે ચોકીદારને પહેલેથી જ કહી દીધું હતું કે તે ઓફિસને તારું મારી અને થોડી વારમાં ઘરે જઈ શકે છે. હવે એક સમસ્યા ઊભી થઈ ગઈ. તેઓ સમજી શક્યા નહીં કે લિફ્ટને શું થયું છે. આવું પહેલાં ક્યારેય બન્યું નહોતું. કદાચ વીજળી ચાલી ગઈ હતી, જેના કારણે લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને બધા સ્ટાફ ચાલ્યા ગયા હોવાથી કોઈએ જનરેટર ચાલુ કર્યું ન હતું. ચોકીદારે વિચાર્યું હશે કે જ્યારે કોઈ નહોતું ત્યારે જનરેટર કેમ ચાલુ કરવું, અને તેણે લિફ્ટ તપાસવાની પણ તસદી લીધી નહીં. ધ્રુવે તરત જ તેનો મોબાઈલ ફોન ડાયલ કર્યો, પરંતુ નેટવર્ક નહોતું. હીરાની આંખોમાં આંસુ આવી ગયા. સર, આ દરવાજો કેમ ખુલતો નથી? તો ધ્રુવે કહ્યું, જુઓ મિસ ઈરા, હું તપાસ તો કરી રહ્યો છું કે સમસ્યા શું છે. મને લાગે છે કે લાઇટ ચાલી ગઈ છે અને કોઈએ જનરેટર ચાલુ કર્યું ન હતું. ખરેખર બધા સ્ટાફ ચાલ્યા ગયા. ફક્ત અમે જ બાકી છીએ. ઈરા, મને તમારો ફોન આપો તો હું તપાસ કરીશ. મારા ફોનમાં નેટવર્ક નથી. ઈરાએ ઝડપથી તેનું પર્સ ખોલ્યું અને તેનો ફોન ધ્રુવને આપ્યો. તેણે વિનંતી કરી, સર પ્લીઝ, દરવાજો ખુલ્લો, મને ઘૂંટણ થઈ રહી છે. બંધ રૂમ અને લિફ્ટમાં. તે પહેલેથી જ ખૂબ ગૂંગરામણમાં અનુભવતી. બારીઓ ખુલ્લી હોય ત્યારે જ તે તેના રૂમનો દરવાજો બંધ કરતી હતી. કોઈ પણ રૂમ કે જગ્યા જે બધી બાજુથી બંધ હતી તેનાથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેને એવું લાગતું હતું કે તે શ્વાસ લઈ શકશે નહીં. એક વિચિત્ર ડર તેને ઘેરી રહ્યો હતો. તે હજુ પણ એ જ સ્થિતિમાં હતી તો ધ્રુવ ચિંતાતુર થઈને બોલ્યો, ઓહો, મને લાગે છે કે લિફ્ટમાં કોઈ સિગ્નલ નથી. તમારા ફોનમાં પણ નેટવર્ક નથી. હવે મારે શું કરવું? લિફ્ટ કેવી રીતે ખુલશે? ધ્રુવ પર ચિંતિત હતો. ઈરા સતત રડી રહી હતી. તે તેના કપાળ પરથી પરસેવો લૂછી રહી હતી. તેને ગૂંગળામણ થઈ રહી હતી. ધ્રુવ પર ચિંતિત હતો કારણ કે બંધ લિફ્ટમાં ગરમી વધી રહી હતી. ધ્રુવે તેનો કોટ ઉતારી બાજુ પર મૂકી દીધો. તેણે તેની ટાઈની ગાંઠ ઢીલી કરી કારણ કે બંને પરસેવાથી ભીંજાઈ ગયા હતા. હવે ધ્રુવ લિફ્ટ ખોલવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. ઈરા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તે સામાન્ય રીતે ઓફિસ જતી વખતે દુપટ્ટો પહેરતી હતી, પરંતુ તેણે પહેલું કામ તેનો દુપટ્ટો ઢીલો કર્યો. જ્યારે ધ્રુવે તેના ચહેરા પર પરસેવો જોયો ત્યારે તેણે કહ્યું, મિસ ઈરા, પ્લીઝ તમારો દુપટ્ટો ઉતારો. ઈરા ખૂબ જ ચિંતિત હતી. પહેલાં તો તેને માથું નામાં હલાવ્યું, પણ ધ્રુવે આવીને કહ્યું, એક તો તમે પહેલેથી જ હાંફી રહ્યા છો. પ્લીઝ મને વધુ મુશ્કેલીમાં ના નાખો. ધ્રુવે હતાશ થઈને કહ્યું. તે પોતે ખૂબ જ ચિંતિત હતો અને તેના કપાળ પર પરસેવો ટપકી રહ્યો હતો, પરંતુ ઈરાએ હજુ પણ તેને ઉતારવાનો ઇનકાર કર્યો. તો તરત જ ધ્રુવે તેના પરથી દુપટ્ટો કાઢીને તેના કોટ પર ફેંકી દીધો. ઈરા સતત રડી રહી હતી. તેણીએ વિનંતી કરી, પ્લીઝ કોઈક રીતે લિફ્ટ ખોલો, નહીંતર હું મરી જઈશ. ઈરાની સ્થિતિ જોઈને ધ્રુવ ગુસ્સે થઈ ગયો. તેણે લિફ્ટના દરવાજા પર મારવાનું શરૂ કર્યું. પછી તેણે લિફ્ટ ફરી શરૂ થાય અથવા દરવાજો ખુલે તેવી આશામાં બધા બટનો પર મુઠ્ઠી મારી.
ઈરા સંપૂર્ણપણે થાકી ગઈ હતી અને ધ્રુવ પર પરસેવાથી ભીંજાઈ ગયો હતો. તેણે તેના શર્ટના 2 બટન ખોલ્યા, પણ નાની લિફ્ટમાં પંખો નહોતો કે એર કન્ડિશનર નહોતું, જેનાથી શ્વાસ લેવામાં થોડી સરળતા રહેતી. એવું લાગ્યું કે બંધ લિફ્ટમાં બંને મરી રહ્યા છે. તેને વારંવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો. પછી તે જોરથી બૂમો પાડવા લાગ્યો. શું કોઈ બહાર છે? પ્લીઝ અમને મદદ કરો. અમે લિફ્ટમાં ફસાઈ ગયા છીએ. શું કોઈ મને સાંભળી શકે છે? તેણે પોતાની બધી શક્તિથી બૂમ પાડી, એવી આશામાં કે કોઈ તેને સાંભળીને મદદ કરવા આવશે. પણ કોઈ ન આવ્યું. પછી જ્યારે તે પાછો ફર્યો ત્યારે ઈરા જે ફાઇલ પકડી હતી તે ફ્લોર પર પડી ગઈ. તે લિફ્ટના ફ્લોર પર બેસી જોરથી શ્વાસ લેવાનો પ્રયાસ કરી રહી હતી. જાણે તેને ખરેખર શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય. તેની બગડતી હાલત જોઈને ધ્રુવના હાથ પગ શુદ્ધ થઈ ગયા. ઈરા, ઈરા, તને શું થયું છે? તે પહેલેથી જ ગભરાઈ ગયો હતો. પર ઈરાના હોઠ ધ્રુજી રહ્યા હતા અને તેનું આખું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું. તેની હાલત વધુ ને વધુ ખરાબ થઈ રહી હતી. એક તરફ ધ્રુવ લિફ્ટ બંધ થવાથી ચિંતિત હતો, બીજી તરફ તેની પોતાની હાલત વધુ ખરાબ થઈ રહી હતી. સતત પરસેવો વહી રહ્યો હતો તેના ઉપર. આ છોકરીની હાલત. તેને થોડી રાહત આપવા માટે નજીકમાં પાણીની બોટલ પર નહોતી. પછી ઈરાની આંખો બંધ થવા લાગી. તે વિચિત્ર રીતે શ્વાસ લઈ રહી હતી, જાણે કે તે શ્વાસ બંધ કરવા જઈ રહી હોય. તું ગભરાઈ ગયો. તેણે તેના ગાલ પર થપથપાવવાનું શરૂ કર્યું. ઈરા, ભાનમાં આવ. તેને પોતાના શર્ટના ઘણા બટનો ખોલી નાખ્યા, કારણ કે પરસેવાને કારણે તેની પોતાની હાલત વધુ ખરાબ થઈ રહી હતી અને તેના ઉપર ઈરાની હાલત વધુ ખરાબ થઈ રહી હતી. હવે ઈરાની આંખો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ અને તે ખૂબ જ મુશ્કેલીથી શ્વાસ લઈ રહી હતી. તે ઝડપથી ઊભો થયો. લિફ્ટ પર ટકોરા મારવા લાગ્યો. કોઈ અમને મદદ કરો પ્લીઝ. કોઈ લિફ્ટ ખોલો. આ છોકરીનો શ્વાસ બંધ થવા લાગ્યો છે. તે મરી જશે. પ્લીઝ કોઈ લિફ્ટ ખોલો. તેણે પોતાના જૂતાથી લિફ્ટનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોખંડનો દરવાજો આટલી સરળતાથી તો તોડી શકાયો નહીં. જો તે લાકડાનો કે કાચનો હોત તો તે તેને તોડી નાખત, પરંતુ લોખંડનો તે બંધ બોક્સ જેવો ઓરડો ખોલવો અશક્ય હતો. હવે એવું લાગતું હતું કે ઈરાએ ખરેખર શ્વાસ લેવાનું બંધ કરી દીધું છે. હે ભગવાન, મારે શું કરવું? ધ્રુવના મગજે કામ કરવાનું બંધ કરી દીધું. તો પહેલા તેણે પોતાનો પરસેવાથી લથપથ શર્ટ કાઢીને બાજુ પર મૂકી દીધો. તેની પોતાની હાલત વધુ ખરાબ થઈ રહી હતી અને તેના પર પડેલી બેભાન છોકરી તેને ચિંતામાં મૂકી રહી હતી. કંઈક ખરાબ થઈ શકે છે. તે ઝડપથી ઘૂંટણે પડ્યો અને હીરાને બંને હાથથી પકડીને જોરશોરથી હલાવવા લાગ્યો અને તેના ચહેરા પર થપથપાવા લાગ્યો. ધ્રુવે તરત જ હીરાને પકડી લીધી અને જોરશોરથી હલાવવા લાગ્યો. થોડી વાર પછી તેને ખ્યાલ આવ્યો કે હીરા ખૂબ જ ધીમે ધીમે શ્વાસ લઈ રહી છે. ધ્રુવ પાસે તેને બચાવવાનો એક જ છેલ્લો રસ્તો બાકી હતો. તેથી મજબૂર થઈને ધ્રુવે હીરાના હોઠ પર પોતાના હોઠ મૂક્યા અને મોઢાથી મોઢે શ્વાસ આપવાનું શરૂ કર્યું. તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં તેને હીરાની આંગળીઓ વચ્ચે પોતાની આંગળીઓ ચુસ્તપણે ફસાવી હતી. તે તેને પોતાને ખબર નહોતી. ત્યાં બધું તેનો જીવ બચાવવાના એકમાત્ર ઈરાદાથી કરી રહ્યું હતું. તેણે હીરાની ઘૂંટણ ઓછી કરવા માટે તેનો દુપટ્ટો કાઢી નાખ્યો હતો. તે હીરાની એટલો નજીક હતો કે તેને પોતે પણ ખબર નહોતી. આ ક્ષણે તેના મનમાં સૌથી મહત્વપૂર્ણ વાત આ છોકરીનો જીવ બચાવવાની હતી. તે પોતાનો શ્વાસ લઈ રહ્યો હતો. પછી અચાનક લિફ્ટનો દરવાજો જોરથી ખુલ્યો. ચોકીદારોની બહાર પહેલેથી જ ઊભેલા કેટલાક યુવાનો તેમની આવી સ્થિતિમાં જોઈને સંપૂર્ણપણે ચોંકી ગયા.
લિફ્ટનો દરવાજો અચાનક ખુલતા ધ્રુવ તરત જ પાછળ હટી ગયો. હવે તાજી હવાને કારણે ઈરા શ્વાસ લઈ શકી. તે જ સમયે ત્યાં ઊભેલા એક છોકરા, જે ઈરાનો જ મંગેતર હતો, ગુસ્સાથી ધ્રુવ પાસે આવ્યો અને બૂમ પાડી, તમારી મારી મંગેતર સાથે આવું કરવાની હિંમત કેવી રીતે થઈ? હું તને જીવતો નહીં છોડું. ધ્રુવ છોકરાને સત્ય કહે કે કોઈ ખુલાસો આપે તે પહેલા છોકરાએ તેના ચહેરા પર જોરથી મુક્કો માર્યો. ચોકીદાર અને અન્ય લોકોએ તેને પાછળ ખેંચવાનું શરૂ કર્યું. ઈરા હજુ પણ બેભાન હતી. ગુસ્સે ભરાયેલા છોકરાએ બૂમ પાડી, જો મેં સમયસર એલાર્મ ન વગાડ્યો હોત, કંપનીના દરવાજા ન ખોલ્યા હોત અને લિફ્ટ ખોલી ન હોત, તો કોણ જાણે આ બદમાશ મારી મંગેતર સાથે શું કરતો. તેણે તેને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હોત. ધ્રુવે સમજાવ્યું, એવું કંઈ નથી. લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને તે બેહોશ થઈ ગઈ હતી. હું તો ફક્ત તેનો જીવ બચાવવા માટે તેને રેસ્પિરેટર આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. છોકરાએ તેને અટકાવતા બૂમ પાડી, તારી બકવાસ બંધ કર. તું તારી વાસના સંતોષી રહ્યો હતો. કોણ પોતાનો શર્ટ કાઢીને તેને રેસ્પિરેટર આપવાનો પ્રયાસ કરે છે? હું તને જીવવા નહીં દઉં અને હમણાં તને પોલીસને સોંપી દઈશ. કેટલાક છોકરાઓએ ઈરાના ચહેરા પર પાણી છાંટી દીધું. થોડી વાર પછી જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે તેના મંગેતર કૃણાલને તેની સામે ઊભેલો જોઈને ચોંકી ગઈ. ઈરા ઝડપથી બેઠી થઈ ગઈ. હવે લિફ્ટની અંદર તાજી હવા હતી. તેનો શ્વાસ થોડો સામાન્ય થઈ ગયો હતો. પણ થોડી વાર પહેલા લિફ્ટની અંદર તેની સાથે શું થયું હતું તે તેને યાદ ન હતું. તે તેના મંગેતર કુનાલને ગુસ્સે જોઈને ચોંકી ગઈ. તેને નજીકમાં ઊભેલા એક છોકરાને કહ્યું, પ્લીઝ મને પાણી આપો, હું યોગ્ય રીતે શ્વાસ લઈ શકતી નથી. છોકરાના હાથમાં પાણીની બોટલ હતી, જો તેને ઈરાને આપી. તે પીવા લાગી, પરંતુ તેનો મંગેતર કૃણાલ ધ્રુવ સાથે દુર્વ્યવહાર કરતો રહ્યો અને વારંવાર તેને ધક્કો મારતો રહ્યો. તેણે તેને લિફ્ટમાંથી બહાર પણ ધકેલી દીધો. ઈરા ભાનમાં આવી અને હિંમત એકઠી કરતા જ તે ઊભી થઈ ગઈ. તે કૃણાલ પાસે આવી અને આશ્ચર્ય સાથે કહ્યું, તમે શું કરી રહ્યા છો? તમે સરને કેમ મારો છો? તે લિફ્ટની અંદર ચાલી રહેલા નાટકથી બિલકુલ અજાણ હતી. કૃણાલે ગુસ્સામાં કહ્યું, આ બદમાશ તારી ઇજ્જત સાથે રમી રહ્યો હતો. હીરાએ જવાબ આપ્યો, કૃણાલ, તમે શું કહી રહ્યા છો? શું તમે ભાનમાં છો? સર મને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મને ખબર નથી કે લિફ્ટ કેવી રીતે બંધ થઈ ગઈ અને હું ઘૂંટણ અનુભવતી હતી. પર ઈરાએ તેની વાત પૂરી પણ કરી ન હતી કે કુનાલે તેને અટકાવી અને બૂમ પાડી, તો આ બધું તમારા બંને વચ્ચેનું નાટક છે. તું બોસ સાથે આવું બધું કરવા એટલે મોડે સુધી ઓફિસમાં રહે છે. આ સાંભળીને કુનાલ પર ખૂબ ગુસ્સે થઈ ગઈ. તમે શું બકવાસ કરી રહ્યા છો? શું તમે હોશમાં તો છો? આ બધું થયું તે ફક્ત એક સંયોગ છે. પણ તે હજુ પણ સંપૂર્ણપણે સમજી શકી ન હતી કે શું થયું છે. પણ ધ્રુવને શર્ટલેસ જોઈને ઈરા એકદમ ચોંકી ગઈ. જોકે ધ્રુવ જ્યારે તે બેહોશ થઈ હતી ત્યારે તેનો શર્ટ પહેર્યો હતો. ફક્ત ઉપરના બટન ખુલ્લા હતા. ઈરાને લાગ્યું કે ધ્રુવ પણ લિફ્ટ એટલી જ ગુંગરામણ અનુભવી રહ્યો હશે, પરંતુ તે હજુ પણ આખી પરિસ્થિતિથી અજાણ હતી. કૃણાલ તેને ટોણો મારતા કહ્યું, આજે હું તને ઓફિસમાંથી લેવા આવ્યો તે સારું થયું ને? મને તારો સાચો સ્વભાવ અને ફિતરતની ખબર પડી ગઈ. ઈરાએ આઘાતમાં તેની તરફ જોયું. તમે શું કહી રહ્યા છો? કેવો સાચો સ્વભાવ? કૃણાલે કહ્યું, આટલી નિર્દોષ દેખાવાનો પ્રયાસ ન કર. મેં મારી પોતાની આંખોથી જોયું કે તમે બંને લિફ્ટમાં શું કરી રહ્યા હતા. હવે હું આખા પરિવારમાં તને બદનામ કરીશ. હું તારા સાચા સ્વભાવનું બધાને કહીશ. તે પછી ફક્ત હું જ નહીં, પણ બીજું કોઈ પણ તારી સાથે લગ્ન કરશે નહીં. ઈરાએ ગુસ્સામાં કહ્યું,
કૃણાલ, તમે મારા પર ખોટો આરોપ કેમ લગાવી રહ્યા છો? મેં એવું કંઈ કર્યું નથી. તમે મને શું કરતા જોઈ? તો કુનાલે વધુ કડવાશથી કહ્યું, આટલું નિર્દોષ દેખાવાની કોઈ જરૂર નથી. મને લાગે છે કે તારા બોસે તારો ઉપયોગ કરી લીધો છે, અને કુનાલ ક્યારેય કોઈની ઉપયોગ કરેલી વસ્તુ લેતો નથી. આ સાંભળીને ઈરા ગુસ્સે થઈ ગઈ. તમે મારા પર આટલા ગંભીર ગુનાનો આરોપ કેવી રીતે લગાવી શકો છો? કોઈ મને કેમ કહેતું નથી કે શું થયું? હાજર બધા ચૂપ હતા. કૃણાલે તેને ટોણો માર્યો. અરે, અરીસામાં પોતાને જો. તારી ડાઘવાળી લિપસ્ટિક તને કહેશે કે તારા બોસે પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે. આ સાંભળીને ઈરાનો ચહેરો ફીકો પડી ગયો. તે ગ્રાઉન્ડ ફ્લોર પરના મોટા અરીસા પાસે ગઈ. તેના હોઠ પરની લિપસ્ટિક શું બન્યું હતું તેની સત્યતા સાબિત કરી રહી હતી, અને ઈરા માટે આ એક ચોંકાવનારું સત્ય હતું. જ્યારે તેણે ધ્રુવ તરફ જોયું ત્યારે તે માથું નામાં હલાવી રહ્યું હતું. ધ્રુવને શર્ટ વગર જોઈને તે ગભરાઈ ગઈ. ગભરાઈને ઈરા બિલ્ડિંગની બહાર દોડી ગઈ. એક રિક્ષા રોકી, અંદર ગઈ અને તેને પોતાનું સરનામું આપ્યું. તે ખૂબ જ ડરથી સ્થિતિમાં ઘરે પહોંચી. થોડી વાર પછી કુનાલ તેના ઘરે પહોંચ્યો. ઈરાના કાકા પણ તેની સાથે હતા. તેમની સગાઈને થોડા મહિના થયા હતા, પરંતુ ત્યારથી કુનાલે ઈરાની દરેક બાબતમાં દખલ કરવાનો પોતાનો અધિકાર માની લીધો હતો. ઈરાને કામ કરવાની મજબૂરી હતી અને તે છેલ્લા 6 મહિનાથી કામ કરી રહી હતી, પણ આજ સુધી તેણે ધ્રુવ સાથે વધુ વાતચીત કરી નહોતી. ધ્રુવ પણ હંમેશા શાંત રહેતો. તે સ્ટાફ સાથે નમ્રતાથી બોલતો અને પોતાના કામમાં ધ્યાન રાખતો. અને આજે સવારે જ ધ્રુવે ઈરાને બધી ફાઇલો 2 વાર તપાસવા અને મીટિંગ માટે તૈયાર કરવા કહ્યું હતું. તેને આગ્રહ કર્યો હતો કે ભલે ગમે તેટલો સમય લાગે, કાલે મીટિંગ છે અને હું કંઈ પણ અધૂરું છોડી દેવા માંગતો નથી. બિચારી ઈરા આખી સવારથી આ કાર્યમાં વ્યસ્ત હતી. તેને બપોરનું ભોજન પણ ખાધું નહોતું. જ્યારે કામ પૂરું કર્યું ત્યારે તેણે જોયું કે 6:30 વાગ્યા હતા. ઓફિસ સાવ ખાલી. બધા સ્ટાફ ચાલ્યા ગયા. તેણીએ રાહતનો અનુભવ કરતા ઊંડો શ્વાસ લીધો. તે જ સમયે ચોકીદારે આવીને તેને કહ્યું કે ધ્રુવ સર તેને તેની ઓફિસમાં બોલાવી છે. ઈરા બધી ફાઇલો ઉપાડી અને ધ્રુવની ઓફિસમાં ગઈ. ધ્રુવ તેની ફરતી ખુરશી પર બેઠો હતો. ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તેને કહ્યું, હા, હું હમણાં જ જવાનો છું. પછી તે ઈરાને તેની સામે જોઈને સીધો બેઠો અને ફોન કાપી નાખ્યો. તેને ઈરાને પૂછ્યું, શું તમે મીટિંગ માટે ફાઇલો તૈયાર કરી છે? ઈરાએ જવાબ આપ્યો, હા, મેં બધું કરી લીધું છે. ઈરાએ ફાઇલો ટેબલ પર મૂકી. ધ્રુવે ફક્ત ફાઇલો તરફ નજર નાખી અને કહ્યું, હા, તમે તો લગભગ બધું સાફ કરી દીધું છે. ઠીક છે. તેણે ફરતી ખુરશી પરથી પોતાનો કોટ લીધો. તેને તેના હાથ પર લટકાવી દીધો. તેણે ઈરાને કહ્યું, મોડું થઈ ગયું છે. હું ફક્ત તમારા કામ પૂરું થવાની રાહ જોઈ રહ્યો હતો, જેથી હું જઈ શકું. ઈરાને ધ્રુવની આ આદત તો ખૂબ ગમતી. તે ખૂબ જ સારો માણસ હતો. જ્યાં સુધી એક પણ કર્મચારી હોય ત્યાં સુધી તે ક્યારેય ઓફિસ ન છોડતો. તે કહેતો, તમે બધા મારી જવાબદારી છો. તેણે તેની સામેના ચોકીદારને પણ કહ્યું હતું કે તે હવે જઈ શકે છે. પછી ઈરા સાથે વાત કરતી વખતે તે લિફ્ટ પાસે પહોંચ્યો, પરંતુ તેઓ અંદર આવતાની સાથે જ લિફ્ટ બંધ થઈ ગઈ. પરિણામો કદાચ ધ્રુવ માટે એટલા ખરાબ નહોતા, પરંતુ ઈરા પાસે કંઈ બચ્યું નહોતું, કારણ કે કુનાલ આવ્યો અને એક નાટક બનાવ્યું અને ઈરા રડતી રહી અને બધા તેની નિર્દોષતા સમજાવતી રહી, પરંતુ કોઈએ તેના પર વિશ્વાસ ન કર્યો. ઘરે પહોંચતાની સાથે જ ઈરાએ સ્નાન કર્યું, કપડાં બદલ્યા. તે હજુ પણ માનતી નહોતી કે ધ્રુવ તેની સાથે આવું કરી શકે છે, અથવા બેભાન અવસ્થામાં તેની સાથે કંઈ પણ અયોગ્ય કરી શકે છે, કારણ કે આજ સુધી તેણીએ ક્યારેય તેની તરફ અયોગ્ય નજરથી પણ જોયું નહોતું.
એક સ્ત્રી તેના પર પડેલી દરેક નજરને ઓળખે છે. તે એટલી તો ના સમજ હોતી નથી, પરંતુ ખબર નથી કે તેની સાથે આ બધું કેમ થયું. એટલામાં જ કુનાલ તેના ઘરે આવ્યો અને ગુસ્સાથી બોલ્યો, હું આ બેશરમ અને કલંકિત છોકરી સાથે લગ્ન નહીં કરું, જેણે તેના બોસ સાથે અસંખ્ય વખત પોતાનું શરીર બરબાદ કરી દીધું છે. આજે તો અચાનક લિફ્ટ ખુલી ગઈ અને મેં મારી પોતાની આંખોથી તેના કાર્યો જોયા. મને જોઈને તે બેહોશ થવાનો ઢોંગ કરવા લાગી. ધ્રુવ તેની સાથે કેવા ખરાબ પ્રકારના કામ કરી રહ્યો હતો તે તો હું વર્ણવી પણ શકતો નથી. ઈરા રડવા લાગી. તેણે તેના માતા પિતા સામે હાથ જોડીને કહ્યું, એવું કંઈ નથી, મને ખબર નથી. લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને મારો શ્વાસ રૂંધાતો હતો, તેથી જ હું બેહોશ થઈ ગઈ. મને ખબર નથી કે જ્યારે હું બેભાન હતી ત્યારે મારી સાથે કોણે શું કર્યું. કૃણાલે ટોણો માર્યો, સાંભળો સાંભળો, જ્યારે તે બેભાન હતી ત્યારે તેની સાથે શું થયું તે પણ તને ખબર નથી. ઈરાના માતા પિતાએ કપાર પર કરટલીઓ લાવી આ સાંભળ્યું. તેના પિતા હરીશે ગુસ્સામાં કહ્યું, હવે અમારા ઘરમાં તારું કોઈ સ્થાન નથી. તે અમને બદનામ કર્યા છે. શું એટલા માટે તું કામ પર ગઈ હતી? તે અમને કહ્યું હતું કે અમારી પ્રતિષ્ઠા કલંકિત થશે નહીં અને તું અમને આર્થિક મદદ કરીશ. આ તે અમને આપેલી મદદ છે? ઈરાના પિતા હરીશ ગુસ્સાથી ભરાયેલા દેખાતા હતા. તેમણે બૂમ પાડી, હું ક્યારેય મારા નામને બદનામ નહીં કરું. હું તને ગરુ દબાવીને મારી નાખીશ ઈરા. ઈરાએ હાથ જોડીને વિનંતી કરી કે તેનો કોઈ વાંક નથી. તે સમયે ઘરનો બહારનો દરવાજો ખુલ્યો હતો અને બહારથી કેટલાક લોકો પણ જોઈ રહ્યા હતા. હરીશે આગળ વધીને ઈરાનું ગળું દબાવી દીધું. તેણે તેનું ગળું એટલું જોરથી દબાવ્યું કે ઈરાને વિશ્વાસ જ ન થયો કે તેના પિતા તેને મારી શકે છે. હરીશ કહેતો રહ્યો, હું મારા સન્માન માટે તારું બલિદાન આપી શકું છું, પણ હું મારી પાઘડી બીજાઓ સામે ફેંકી શકતો નથી. હું તને મારા સન્માન માટે મારી નાખીશ. તે આ કહી રહ્યો હતો તે જ સમયે ધ્રુવ તેમના ઘરમાં દોડી ગયો. તે જાણતો હતો કે કુનાલનો ગુસ્સો ઈરાનું જીવન મુશ્કેલ બનાવી શકે છે, પરંતુ ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે હરીશને ઈરાનું ગળું દબાવતું જોઈ અને તેને મારી નાખવાનો નિર્ણય કર્યો. ધ્રુવે ઝડપથી ઈરાને હરીશના હાથમાંથી મુક્ત કરી અને ગુસ્સાથી પૂછ્યું, આ તમે શું કરી રહ્યા છો? તમારી દીકરીએ કંઈ કર્યું નથી. ધ્રુવને જોઈને હરીશનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો. તેણે તરત જ ધ્રુવનો કોલર પકડીને બૂમ પાડી, તું બદમાશ, તે મારી દીકરી સાથે આ કર્યું? ધ્રુવે પોતાના બચાવ કરતા કહ્યું, મેં કંઈ કર્યું નથી. તમારી દીકરીનો જીવ બચાવવા માટે મારે આ બધું કરવું પડ્યું, પણ મને ખબર નથી કે તમે લોકો અમને કેમ બદનામ કરી રહ્યા છો. હું અહીં ફક્ત તમારી ગેરસમજ દૂર કરવા આવ્યો છું. કુનાલે તરત જ કહ્યું, તે ખોટું બોલી રહ્યો છે. મેં તેને શર્ટ પહેર્યા વિના ઈરા પર ઝૂકતો જોયો અને તે જે ગંદુ કામ કરી રહ્યો હતો તેનું તો હું વર્ણન પણ કરી શકતો નથી. ધ્રુવે કહ્યું, જો હું ખોટો હોત તો હું ક્યારેય અહીં ન આવ્યો હોત. તમે લોકો કેમ સમજતા નથી? તમે તમારી દીકરીને કેમ બરબાદ કરી રહ્યા છો? તમે દરવાજો ખુલ્લો રાખીને એક નાટક બનાવ્યું છે. શું તમે જ તમારી દીકરીનું સન્માન બગાડવા માંગો છો? જુઓ, આ છોકરી સંપૂર્ણપણે નિર્દોષ છે. જો તમને લાગે છે કે હું દોષિત છું તો મને સજા આપો. આ બિચારી છોકરી કેમ? તમે તેને કેમ મારવા માંગો છો? હરીશે ધ્રુવનો કોલર છોડી દીધો અને કહ્યું, તો તું સજા માંગે છે? તને લાગે છે કે તું દોષિત છો અને સજા ભોગવવા માંગે છે? ધ્રુવે હિંમત ભેગી કરીને કહ્યું, હા, જો તમને લાગે કે હું દોષિત છું તો મને સજા આપો. તમારી દીકરીને દોષ ના આપો. હરીશે કહ્યું, તો ઠીક છે, તો જા અને તેને તાર સાથે લઈ જા. તેને ઈરાનો હાથ પકડીને બળજબરીથી બહાર ફેંકી દીધી. ઈરા પડવાની જ હતી, પણ ધ્રુવે તેને પકડી લીધી. પરંતુ ઈરા તરત જ ધ્રુવથી દૂર થઈ ગઈ અને ગુસ્સાથી તેની તરફ જોયું. ગઈકાલ સુધી
તે ધ્રુવને ખૂબ માન આપતી હતી. પરંતુ જો ખરેખર લિફ્ટમાં કંઈક થયું હતું અને આજે તે જેમાંથી પસાર થઈ રહી હતી તેનું મૂળ ધ્રુવ હતો, તેના પિતાએ ગુસ્સાથી કહ્યું, તેને અહીંથી લઈ જા, બહાર નીકળો. તે મારા માટે મરી ગઈ છે. હું તેને મારી નાખીશ. અને જો તને તેની આટલી જ ચિંતા હોય તો તેને લઈ જા. જો તને લાગે કે તે આદરને પાત્ર છે તો તેને તારી ઇજ્જત બનાવ. તેને આગળ કહ્યું, પણ હું જાણું છું કે તું તેને ક્યારેય તારી ઇજ્જત નહીં બનાવે, કારણ કે તારા જેવા અમીર લોકો માટે તારી પર્સનલ સેક્રેટરી ફક્ત ટાઈમ પાસ હોય છે. આ સાંભળીને ધ્રુવને તેના વિચાર પર ગુસ્સો અને પસ્તાવો થયો. તેણે કહ્યું, ઠીક છે, હું તેને મારું સન્માન બનાવીશ, કારણ કે હું જાણું છું કે છોકરીનું સન્માન શું હોય છે. પણ જો હું તેનું સન્માન કરીશ તો જ તમે તેના સન્માનમાં વિશ્વાસ કરીશો. તેથી હું તેનું સન્માન કરીશ, પણ હું તેને અહીંથી ત્યારે જ લઈ જઈશ જ્યારે તે મારી પત્ની બનશે. પંડિતને બોલાવો અને મારા લગ્ન ઈરા સાથે કરાવો. પર ઈરા ત્યાં જ ઊભી રહી, આશ્ચર્યચકિત અને વ્યથિત. તેને બૂમ પાડી, નહીં, હું તેની સાથે લગ્ન કરવા નથી માંગતી પપ્પા. તમે મારું ગળું દબાવી શકો છો, તમે મને મારી શકો છો, પણ હું તેની સાથે લગ્ન નહીં કરું. હું તેની સાથે લગ્ન નહીં કરું. તેણે હાથ જોડીને શપથ લીધા. હું શપથ લઉં છું કે મેં તમારું અપમાન કરવા માટે કંઈ નથી કર્યું. બસ મને ઘરના એક ખૂણામાં રહેવા માટે જગ્યા આપો. હું મારા બાકીના જીવન માટે ત્યાં રહીશ, પણ હું આ બદનામી સાથે આ ઘર છોડીશ નહીં. જો આ માણસે મારી બેભાનતાનો લાભ લીધો હોય તો હું તેને ક્યારેય માફ નહીં કરું. લગ્ન તો દૂરની વાત છે, પરંતુ હરીશે પોતાનો નિર્ણય જાહેર કરતા કહ્યું, હું તને મારી નાખીશ, પણ તને અહીં રહેવા નહીં દઉં. પછી તેને કુનાલને કહ્યું, જા કુનાલ, પંડિત લઈ આવ. હું આ છોકરીને તેની સાથે મોકલી દઈશ જેણે તેની સાથે ગુનો કર્યો છે. તે મારા ઘરે નહીં રહે. ઈરા હાથ જોડી રહી હતી. થોડી વારમાં કુનાલ એક પંડિતને પોતાની સાથે લઈ આવ્યો. ઈરાએ તેના પિતા તરફ વિનતી ભરી નજરે જોયું. બધું જાણતા હોવા છતાં તે નિર્જીવ મૂર્તિની જેમ ત્યાં ઊભી રહી ગઈ. પછી ધ્રુવે આગળ વધીને તેનો હાથ પકડ્યો. હરીશે તેની પુત્રી તરફ જોયું પણ નહીં. ઈરાની માં તેની જગ્યાએ રડી રહી હતી અને તેની નાની બહેન નજીકમાં ઊભી હતી. તેના પિતાનો પુત્ર બનવા અને તેનો સહારો બનવાની ઈચ્છામાં ઈરા આજે ખૂબ અપમાન અનુભવી રહી હતી. તેણી ધ્રુવ પ્રત્યે ગુસ્સો અને નફરત બંને અનુભવી રહી હતી, જેને તે ખૂબ જ યોગ્ય માણસ માનતી હતી. પંડિતે લગ્નની વિધિઓ શરૂ કરી. ઈરા ભારે હૃદયથી આ લગ્નમાં જોડાઈ. લગ્ન પૂર્ણ થતાં જ હરીશે તેના રૂમમાં જઈને કહ્યું, તેને તમારી સાથે લઈ જાઓ. કોઈએ તેના માથા પર પ્રેમાળ હાથ મૂક્યો નહીં કે તેને આશીર્વાદ આપ્યા નહીં. રડતા રડતા ઈરા ધ્રુવ સાથે ઘરની બહાર નીકળી ગઈ. તેની કાર બહાર પાર્ક કરેલી હતી. ધ્રુવે આગળનો દરવાજો ખોલ્યો અને તેને બેસવા કહ્યું. તે શાંતિથી બેઠી. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે તેના પિતાના ઘરેથી આટલી અપમાનિત થઈને જશે અથવા તેના પિતા તેની સાથે આ રીતે વર્તશે. તે રડી રહી હતી અને આંસુઓથી તેની આંખો સૂજી ગઈ હતી. જ્યારે ધ્રુવે કાર તેના બંગલા સામે રાખી હોર્ન વગાડ્યો ત્યારે ચોકીદારે દરવાજો ખોલ્યો. તેણે અંદર પ્રવેશ કર્યો. કાર વરંડામાં ઊભી રાખી. તે કારમાંથી બહાર નીકળીને ઈરાના દરવાજા પાસે ગયો અને દરવાજો ખોલ્યો. તેણે તેનો હાથ તેની તરફ લંબાવ્યો, પરંતુ તેણીએ તેનો હાથ હટાવી દીધો અને પોતે નીચે ઉતરી ગઈ. ધ્રુવ આ છોકરીનું વર્તન જ સમજી શક્યો નહીં. તે તેનો આદર કરતો હતો. તેના પિતા તો તેને મારી નાખવા તૈયાર હતા, પરંતુ તેણે તેની સાથે લગ્ન કરીને તેનો જીવ બચાવ્યો. તે ઈરાને ઘરની અંદર લઈ ગયો, પણ હવે અંદર બીજું નાટક થવાનું હતું, જે તેને આ છોકરીના કારણે તેના પરિવાર તરફથી સહન કરવાનું હતું.
આ છોકરીનો જીવ બચાવો ધ્રુવને ખૂબ મોંઘો પડ્યો. તે ન તો તેને પ્રેમ કરતો હતો અને ન તો તેણે ક્યારેય કલ્પના કરી હતી કે તે તેની સાથે લગ્ન કરશે. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેની માં અનિતા લોનમાં બેઠી હતી. ધ્રુવ સાથે એક છોકરી જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. છોકરી રડી રહી હતી અને હજુ પણ તેના દુપટ્ટાથી તેના આંસુ લૂછી રહી હતી. ધ્રુવે તરત જ હીરાનો હાથ પકડી લીધો. અનિતાજી આ જોઈને ચોંકી ગયા, કારણ કે તેનો દીકરો અજાણ્યા વ્યક્તિનો હાથ પકડે તેવો માણસ નહોતો. તે જેટલો મહેનતુ અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો તેટલો જ સ્ત્રીઓની વાત આવે ત્યારે પણ તે તેટલો જ બેદરકાર હતો. તે ચોક્કસ જાણતી હતી કે તે કોઈ છોકરી સાથે સંકળાયેલો નથી. અનિતાજી ધ્રુવ પાસે આવ્યા. ધ્રુવ તેની મા તરફ જોઈને પોતાની હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અનિતાજીએ પૂછ્યું, આ છોકરી કોણ છે? ધ્રુવે જવાબ આપ્યો, આ ઈરા છે. આ ઈરા કોણ છે? ધ્રુવે સ્પષ્ટ કહ્યું, મમ્મી, હું તને સત્ય કહું છું, આ મારી પત્ની છે. આ સાંભળીને અનિતાજી સદબદ થઈ ગયા. તેણીએ કહ્યું, ધ્રુવ, તું હોશમાં તો છે? હું પૂછું છું, આ છોકરી કોણ છે? ધ્રુવે કહ્યું, મમ્મી, હું તને સત્ય જ કહું છું, આ મારી પત્ની છે. થોડી વાર પછી તેના પિતા નીચે આવ્યા. ઈરાને ધ્રુવ સાથે જોઈને તેના પિતા ધનંજયજી આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું, અરે ધ્રુવ, તું ઈરાને અહીં કેમ લાવ્યો? કારણ કે તે જાણતા હતા કે ઈરા ફક્ત એક સામાન્ય ઓફિસ ગર્લ હતી. ધ્રુવે જવાબ આપ્યો, મેં તેની સાથે લગ્ન કર્યા છે. સાંભળીને ધનંજયજીનું મન ખાલી થઈ ગયું અને તે ઝડપથી સીડીઓ ઉતરીને સીધા તેમના પુત્રની સામે ઊભા રહ્યા. ધ્રુવની માં અનિતાજી સોફા પર હૃદય પર હાથ રાખીને બેઠા. ધનંજયજી બૂમ પાડી, તું પાગલ થઈ ગયો છે? તે આ છોકરી સાથે લગ્ન કર્યા? કેમ? તારે શું જરૂર હતી? ધ્રુવે કહ્યું, ડેડ, કારણ કે હું ઈરાને પ્રેમ કરતો હતો. આ સાંભળીને ધનંજયજી ઈરા જેટલા જ સદબદ થઈ ગયા. તેણે તરત જ ધ્રુવના ચહેરા તરફ જોયું. ઈરાએ અપેક્ષા રાખી હતી કે તે કહેશે કે તેણે મજબૂરીથી તેની સાથે લગ્ન કર્યા છે અથવા તેને આ ગરીબ સ્ત્રીને બચાવી છે, પરંતુ તેણે જે કહ્યું તે ઈરાની અપેક્ષાથી તદ્દન વિપરીત હતું. ધનંજયે ગુસ્સાથી પૂછ્યું, શું બકવાસ કરી રહ્યો છે? તું શું કહી રહ્યો છે? ધ્રુવે જવાબ આપ્યો, પપ્પા, હું સાચું તો કહું છું. તે મારી પત્ની છે. હું તેના પ્રેમમાં પડી ગયો હતો. તમે તેની સાથે લગ્ન કર્યા. તે સાંભળીને ધનંજયે ધ્રુવના ચહેરા પર જોરથી થપ્પડ મારી. તેને બૂમ પાડી, તને આવી છોકરી સાથે લગ્ન કરવાનો અને તેને મારા ઘરે લાવવાનો અધિકાર કોને આપ્યો? તને ખબર નથી કે અમારું કુટુંબ તેના પરિવારથી કેટલું અલગ છે? હું તેને ક્યારેય મારી પુત્રવધુ તરીકે સ્વીકારીશ નહીં. ધ્રુવે જવાબ આપ્યો, પણ તે તો તમારી પુત્રવધુ બની ગઈ છે. આટલું કહીને તેણે ઈરાનો હાથ પકડીને તેને તેના રૂમમાં લઈ જવાનું શરૂ કર્યું. ત્યારે ધનંજયે ઝડપથી ધ્રુવનો હાથ પકડી લીધો અને કહ્યું, બહાર નીકળો, અહીંથી નીકળી જાઓ અને આ છોકરીને પણ તમારી સાથે લઈ જાઓ. આજથી આ ઘરમાં કે મારા ઓફિસમાં તારી કોઈ જગ્યા નથી. જો તમે પાછા આવવા માંગતા હો તો પહેલા છોકરીને છોડી દે. ધનંજયના ખતરનાક વર્તનથી ઈરા સદબદ થઈ ગઈ. તે હજુ પણ સમજી શકી નહોતી કે ધ્રુવ તેની સાથે શું યુક્તિ રમી રહ્યો છે. ધ્રુવે તેની આંખોમાં ગુસ્સા સાથે કહ્યું, નુકસાન તમારું છે પપ્પા. મેં થોડા વર્ષોમાં જ તમારી કંપનીને ટોચ પર પહોંચાડી દીધી. ધનંજયે ગુસ્સાથી તેની તરફ જોયું અને કહ્યું, તો શું તું મને ઉપકાર બતાવી રહ્યો છે કે તું બધું જ કરી ચૂક્યો છે? અહીંથી ચાલ્યો જા. જ્યારે તું રસ્તા પર સંઘર્ષ કરી રહ્યો હશે ને ત્યારે તને તારા પિતા યાદ આવશે. હું જોઈશ કે તને કોણ સારી નોકરી આપે છે. મારા વિના તું કંઈ નથી. તને જે કંઈ મૂલ્ય મળ્યું છે તે મારા કારણે. જો તારે તારું માન જાળવી રાખવું હોય તો આ છોકરીને જ્યાંથી ઉપાડી ત્યાં છોડી દે.
ધ્રુવે કહ્યું, ના, હું મારી પત્નીને ઘરે ઘરે ભટકવા માટે મારી સાથે નથી લાવ્યો. એ તમારી પસંદગી છે. જો તમે મને રાખવા માંગતા હોય તો ઠીક છે, જો તમે નહીં રાખો તો હું જાઉં છું. આટલું કહીને તેણે ઈરાનો હાથ પકડ્યો અને ગુસ્સાથી ઘરની બહાર નીકળી ગયો. ઈરા તેની પાછળ ગઈ અને બોલી, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? કારણ કે તે સમજી શકી નહોતી કે થોડા કલાકોમાં જ તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. ધ્રુવે ગુસ્સામાં જવાબ આપ્યો, નરકમાં. જો તારે આવવું હોય તો સારું, જો તારે જવું ન હોય તો પણ તારે આવવું જ પડશે. તેણે ગુસ્સામાં તો ઈરાને ચૂપ રહેવા કહ્યું અને મુખ્ય રસ્તા પર ઉતરતાની સાથે જ તેણે ટેક્સી બોલાવી અને ડ્રાઈવરને તેને હોટેલમાં લઈ જવા કહ્યું. ઈરાનું હૃદય ધબકતું હતું. તેણીને લાગ્યું કે તે તેની સાથે આ બધું કરવા માટે હોટેલના રૂમમાં લઈ જઈ રહ્યો છે. આ વિચાર જ તેને ગભરાવી ગયો. પણ જ્યારે ક્યારેક હોટેલની સામે ઊભી રહી અને ધ્રુવ તેને રૂમમાં લઈ ગયો, ત્યારે તે દરવાજાની બહાર ઊભી રહી. હું અંદર નહીં જાઉં, તેણીએ કહ્યું. ધ્રુવે પૂછ્યું, તું કેમ નહીં જાય? શું સમસ્યા છે? ઈરાએ જવાબ આપ્યો, મને ખબર છે કે તમે મને કેમ અંદર લઈ જવા માંગો છો. ધ્રુવે પૂછ્યું, સારું, હું તને કેમ અંદર લઈ જવા માંગુ છું? તેણીએ સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ હું એવી છોકરી નથી. આ સાંભળીને ધ્રુવે દરવાજો ખોલ્યો, તેનો હાથ પકડીને તેને બળજબરીથી અંદર ધકેલી દીધી. અંદર નાખતા જ તેણે દરવાજો બંધ કરી દીધો અને સોફા પર માથું પકડીને બેઠો, કારણ કે તેને સમજાતું નહોતું કે શું કરવું. અત્યારે તેની પાસે ઈરાને સુરક્ષિત રાખવા માટે કોઈ જગ્યા નહોતી. ઈરા પલંગના ખૂણામાં બેસી ગઈ. ધ્રુવ થોડી વાર ત્યાં જ બેઠો, માથું પકડીને વિચારતો રહ્યો કે આગળ શું કરું. પછી તેને એક મિત્રને ફોન કર્યો અને કહ્યું, યાર, હું તારો ખાલી ફ્લેટ લઈ શકું છું, ફક્ત થોડા મહિના માટે. તે તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. ઠીક છે, હું તને હમણાં જ હોટેલનું નામ અને રૂમ નંબર કહું છું. તું ડ્રાઈવર દ્વારા ચાવીઓ મોકલી દે હમણાં. આમ પણ ધ્રુવ ખરેખર ખબર નહોતી કે શું કરવું અને ઈરા તેને શંકાસ્પદ રીતે જોઈ રહી હતી. થોડી વાર પછી ધ્રુવે ઊંડો શ્વાસ લીધો. ભલે ઓછામાં ઓછા 3 કે 4 મહિના માટે તેને રહેવાની વ્યવસ્થા તો કરી લીધી હતી. તેણે ઈરા તરફ જોયું, જે તેની તરફ ધ્યાનથી જોઈ રહી હતી, પરંતુ તેમની આંખો મળતાની સાથે જ તેણીએ ગભરાઈને પોતાની નજર નીચે કરી. ધ્રુવે પૂછ્યું, શું તમને ખાવા માટે કંઈક જોઈએ છે? તેણીએ જવાબ આપ્યો, હા, મને ઝેર જોઈએ છે. જો મંગાવી શકો તો મંગાવી દો. આ સાંભળીને ધ્રુવ ગુસ્સે થઈ ગયો. તેણે ગુસ્સામાં જવાબ આપ્યો, જો તમારો આવો જ ઈરાદો હતો તો તાર મને કેવું જોઈતું હતું? હું તારી સાથે લગ્ન જ ન કરત અને તને તારા પિતાના ઘરેથી લઈ ન જાત અને તું તેના હાથે મૃત્યુ પામી હોત. ઈરાએ વળતો પ્રહાર કર્યો, તો મેં તમારી પાસે ભીખ નથી માંગી અને તમે મારા પર કોઈ ઉપકાર નથી કર્યો. મને ખબર નથી કે તમે મારી બેભાનતાનો શું ફાયદો ઉઠાવ્યો છે. આ વિચારીને તે ફરીથી રડવા લાગી. આ સાંભળીને ધ્રુવને તેને મારવાનું મન થયું. તે વિચારવા લાગ્યો, જો તે લિફ્ટમાં મરી ગઈ હોત ને તો સારું હોત. તેને લાગ્યું કે તેને બચાવવાના પ્રયાસમાં તેણે પણ બદનામી ભોગવી છે. પછી તેના જીવન અને સન્માન બચાવવા માટે ધ્રુવે તેની સાથે લગ્ન કર્યા અને તે હજી પણ તેની સાથે દુર્વ્યવહાર કરી રહી હતી. તેના પિતા સામે બદનામ થયા પછી તે તેને હોટલમાં લાવ્યો, તેના માટે રહેવાની વ્યવસ્થા કરી રહ્યો હતો. પણ કોણ જાણે આ છોકરી પોતાના વિશે શું વિચારતી હતી. ધ્રુવે ગુસ્સામાં કહ્યું, હા, તને જોઈને હું પાગલ થઈ ગયો હતો. બંધ લિફ્ટમાં તારી સાથે રોમાન્સ કરવાનો મને પાગલપન હતો. એટલે જ તો મેં વિચાર્યું કે તારા મળતા પહેલા આટલી સારી તક હાથમાંથી નીકળી ન જાય, તો હું આ તક ગુમાવવા માંગતો નહોતો. એટલે જ મેં બંધ લિફ્ટમાં તારી બેભાનતાનો પૂરો ફાયદો ઉઠાવ્યો. મેં વિચાર્યું કે જો તું મરી જઈશ તો હું બચી જઈશ, પણ ના, તું ભાનમાં આવી ગઈ.
આ સાંભળીને ઈરાના આખા શરીરમાં આગ લાગી ગઈ. તેને બૂમ પાડી, શું તમને મારી સાથે આવું કરવામાં શરમ નથી આવતી? બંધ લિફ્ટમાં જ્યારે હું બેભાન હતી, હાફતી હતી, અને તમે રોમેન્સ વિશે વિચારી રહ્યા હતા. તમને તો શરમ આવી જોઈએ. ઈરાને લાગ્યું કે જાણે જમીન ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય. તેને ખ્યાલ નહોતો કે તેનો બોસ, જેનો તે ખૂબ આદર કરતી હતી, તેના પર ખરાબ નજર નાખી રહ્યો હતો. ધ્રુવે કોઈ જવાબ આપ્યો નહીં. 1 કલાક પછી તેના મિત્રનો ડ્રાઈવર આવ્યો અને તેને ફ્લેટની ચાવી આપી. ધ્રુવે કહ્યું, ચાલ, આ ડ્રાઈવર જ આપણને ફ્લેટ પર છોડી દેશે. ઈરાએ કહ્યું, મારે તમારી સાથે ક્યાંય જવું નથી. ધ્રુવે ડ્રાઈવરને કહ્યું, તમે જાઓ, કાર ચાલુ કરો, આમ થોડા સમયમાં આવીએ છીએ. પછી તે ઈરા પાસે આવ્યો અને કહ્યું, જુઓ, મારી પાસે હમણાં તારા ગુસ્સા માટે સમય નથી. શું તું એકલી ચાલવા માંગશે કે હું તને મારા હાથમાં ઉપાડીને લઈ જાઉં? આ સાંભળીને ઈરા ઝડપથી ઊભી થઈ ગઈ. ના ના, મને સ્પર્શ પણ ન કરતા, તેણીએ ગુસ્સામાં કહ્યું. આટલું કહીને તે હોટલના રૂમમાંથી બહાર આવી અને ચાલી ગઈ. નીચે ડ્રાઈવર તેમની રાહ જોઈ રહ્યો હતો. તેના મિત્રનો ડ્રાઈવર તેમને એપાર્ટમેન્ટમાં લઈ ગયો. તેઓ અંદર પ્રવેશતા જ ઈરાએ જોયું કે ઘર સંપૂર્ણપણે ખાલી હતું અને ધૂળથી ઢંકાયેલું હતું. ધ્રુવે તેનો કોટ કાઢીને બાજુ પર મૂક્યો. તેણે કહ્યું, ઘર ખૂબ જ ખરાબ હાલતમાં છે. પછી તેણે જોયું અને એક ખૂણામાં એક સાવરણી પડેલી છે. તેણે કહ્યું, એક કામ કરો, તમે ઝાડુ મારો, હું તમને મદદ કરીશ. હું ફ્લોર ધોઈશ, પછી તે સાફ થઈ જશે. પણ ઈરાએ તો સ્પષ્ટ ના પાડી. ના, હું કોઈ કામ નહીં કરું. તમે મારી સાથે જે કર્યું તે સારું નહોતું. ધ્રુવ ફરી ગુસ્સે થયો. જો, હું દલીલ કરવાના મૂડમાં નથી, સમજી, અને કોઈ રાણી નથી જેને સાફ કરવાનું નથી આવડતું. આટલું કહીને તેણે તેને સાવરણી આપી. તેણે કહ્યું, ઘર સાફ કરો. પછી તે બાથરૂમમાં ગયો. ત્યાં એક પાઇપ હતી. તેણે તેનાથી આખો ફ્લોર ભીનો કરી દીધો. હવે ઈરાને તેની સાથે આખો ફ્લેટ સાફ કરવાની ફરજ પડી. લગભગ 2 કલાકની મહેનત પછી તેઓએ રાહતનો શ્વાસ લીધો. ઘર મોટે ભાગે સ્વચ્છ થઈ ગયું હતું. પંખા તો પહેલેથી જ હતા, વીજળી પણ હતી, પણ ફર્નિચર નહોતું. ધ્રુવના ખાતામાં ફક્ત 10 થી 15 લાખ રૂપિયા હતા અને તે કંઈ પણ વધારાનું ખરીદી શકે તેમ ન હતું. પણ તે જાણતો હતો કે તેને આખી કંપની પર કબજો કરી જ લીધો છે અને તેના પિતા તેના વિના કંઈ કરી શકતા નથી. આ વિચારી દરવાજો બંધ કરીને તે બહાર ગયો. તેને રિક્ષા લીધી અને સૂવા માટે 2 ગાદલા લાવ્યા. તે કેટલીક જરૂરી વસ્તુઓ પણ લાવ્યો જેના વિના રહેવું મુશ્કેલ હતું. તે બીજું કંઈ લાવ્યો નહોતો. તે પોતાના માટે એક સાદું ટી-શર્ટ અને ટ્રાઉઝર અને ઈરા માટે 1-2 સાદા ડ્રેસ લાવ્યો હતો. ઈરા એક ખૂણામાં બેઠી રડતી હતી. ધ્રુવે મુઠ્ઠી બાંધી દીધી. તે મનમાં વિચારતો હતો, યાર, મને ખબર નથી કે આ છોકરી શેનો શોખ મનાવી રહી છે. શોખ તો મારે મનાવવો જોઈએ. મારી સાથે જે બન્યું તે ભયંકર હતું. દયા કરવી મને જ ખૂબ મોંઘી પડી છે. તે રાત્રિ ભોજન માટે ખોરાક પણ લાવ્યો હતો. ગેસ, થોડું મીઠું મસાલા. તે હમણાં માટે ફક્ત ચોખા અને દાળ લાવ્યો, કારણ કે રેફ્રિજરેટર નહોતું. બધું લાવ્યા પછી તેણે રસોડામાં કેટલીક વસ્તુઓ મૂકી. પછી તેણે રિક્ષા ચાલકને ઉપરના માળે ગાદલા લાવવાનું કહ્યું. તેણે તેમને એક રૂમમાં ફેલાવી દીધા. ઈરાએ તેની સામે જોયું. મનમાં વિચાર્યું, લાગે છે કે આ માણસે આ બધું આયોજન જ કર્યું છે. જો તો કેવી રીતે ઘરનો સામાન લાવી રહ્યો છે. જાણે તેણે આ બધું પહેલેથી જ પ્લાન કરી લીધું હોય. મને ખબર નથી કે હું આ માણસની નજર કેમ ઓળખી શકી નહીં. મને લાગે છે કે તેને આખી યુક્તિ મારા પર જાણી જોઈને રમી હતી. લિફ્ટ બંધ થઈ ગઈ. પછી તેનો શર્ટ ઉતારી દીધો. જ્યારે હું બેભાન હતી ત્યારે કોણ જાણે મારી સાથે શું કર્યું.
પછી લિફ્ટ અચાનક ખુલી ગઈ અને પછી મારી સાથે લગ્ન કરવા દોડી ગયો. જો તેણે મારી સાથે કંઈ ન કર્યું હોત અથવા મને બચાવવા માટે મજબૂરીમાં કંઈક કર્યું હોત તો તે આ રીતે મારી સાથે લગ્ન કરવા આવ્યો ન હોત. ચોક્કસ તેનો ઈરાદો તો પહેલેથી જ ખરાબ હતો. તેની મારા પર ખરાબ જ નજર હતી. આ બધા વિચારથી ઈરાનું હૃદય બળી ગયું. જ્યારે ધ્રુવ રૂમમાં આવ્યો ત્યારે તેણે ટ્રાઉઝર અને ટી શર્ટ પહેરેલા હતા. તેણે એક શોપિંગ બેગ ઉપાડી ઈરાને આપી. તેને કહ્યું, જાઓ, સ્નાન કરીને કપડાં બદલી લો, પછી આપણે સાથે બેસીને ખાઈશું. આ સાંભળીને ઈરાને લાગ્યું કે તે આગમાં સળગી રહી છે. તે તરત જ ઊભી થઈને બોલી, તમને શું લાગે છે કે સાથે બેસીને જમશી? મેં તમારી સાથે લગ્ન કર્યા છે કે હું તમારી સાથે બેસીને ખાઈશ? હું તમારી સાથે મીઠી વાતો કરીશ. મને ખબર નહોતી કે તમારા ઈરાદા ખરાબ હશે. હા, તમે મને ગંદી આંખોથી જુઓ છો અને આખું નાટક રચી રહ્યા છો. તે બીજું કંઈ બોલે તે પહેલા ધ્રુવ ઝડપથી તેની પાસે ગયો. તેને કહ્યું, હું હમણાં દલીલ કરવાના મૂડમાં નથી, સમજાયું? જા અને સ્નાન કર. તારી હાલત તો જો, કપડાં કાદવથી ભરેલા છે. જા પહેલા તે બદલ. આ સાંભળીને ઈરાએ તેના કપડાં ઉપાડ્યા અને સ્નાન કરવા બાથરૂમમાં ગઈ. જ્યારે તે બહાર આવી ત્યારે ધ્રુવે જમી લીધું હતું અને તેનું બિરયાનીનું બોક્સ હજુ પણ ત્યાં જ હતું. પછી તે રૂમમાંથી બહાર નીકળી ગયો. ઈરાએ કાળજીપૂર્વક તેનો દુપટ્ટો તેના માથા પર વીંટાળ્યો અને બિરયાની ખાધી અને પછી બોક્સ કચરા પેટીમાં ફેંકી દીધું. બંને ગાદલા એક જ રૂમમાં હતા અને ધ્રુવ બીજા રૂમમાં તેના લેપટોપ પર કામ કરી રહ્યો હતો. તેણે પોતાનું સિબિલ ઘણી જગ્યાએ મોકલી દીધું હતું. તેને આશા હતી કે જલ્દી નોકરી મળશે. ઈરા પહેલેથી જ ખૂબ થાકી ગઈ હતી, તેથી તે સૂતાની સાથે જ સૂઈ ગઈ. તે રાત્રે ધ્રુવ રૂમમાં આવ્યો ત્યારે ઈરા ગાઢ નિંદ્રામાં હતી. તેના વાળ ભીના હતા, તેથી તેણે તેને બાંધ્યા નહોતા. તેના લાંબા વાળ તેની કમરથી નીચે હતા. પહેલી વાર ધ્રુવે તેને ખૂબ જ ધ્યાનથી જોઈ હતી. તે છોકરી એટલી સામાન્ય નહોતી. સરસ, સુંદર, નિર્દોષ હતી. તેને પહેલી નજરે જ તે ગમી ગઈ હતી. તે એક સારી છોકરી હતી. અત્યાર સુધી તેણે ક્યારેય ધ્રુવને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહોતો કર્યો. જ્યારે બીજી છોકરીઓ તો ઘણીવાર તેના સાથે સ્મિત કરતી, આગળ વધતી, પરંતુ ઈરાએ ક્યારેય આવો પ્રયાસ ન કર્યો. તેણીએ ક્યારેય જવાબમાં સ્મિત પણ નહોતું કર્યું. તેણીએ કડક જ હાવભાવ રાખ્યો અને ફક્ત કામ વિશે જ વાત કરી. હમણાં પણ જ્યારે તે તેના રૂમમાં પ્રવેશ્યો ત્યારે તે ગાદલા પર સૂતી હતી. તેના વિખરાયેલા વાળ તેના ચહેરા પર પડતા હતા. તેને આ રીતે જોઈને તે ક્ષણ માટે રોકાયો. ધ્રુવ તેની નજીક ગયો. તેને પહેલા ક્યારેય કોઈ છોકરી તરફ આટલી ધ્યાનથી જોયું નહોતું, પણ કદાચ પતિ પત્નીનો સંબંધ જ આવો હોય છે. ઈરા તેની પત્ની બની ગઈ હતી અને તેને તેના પ્રત્યે લાગણી અને આકર્ષણ વધવા લાગ્યું હતું. તે તેની નજીક બેઠો અને વિચાર્યા વિના તેના વાળ તેના ચહેરા પરથી દૂર કરવા લાગ્યો. તેણે ધીમેથી તેનો એક હાથ તેની કમર પર મૂક્યો અને ધીમે ધીમે તેના ચહેરાની નજીક ગયો. હવે તેના વાળની સુગંધ તેને પાગલ કરી રહી હતી. એક ક્ષણ માટે તો તેને ખ્યાલ જ ન આવ્યો કે તે શું કરી રહ્યો છે. બીજી ક્ષણે તેણે પોતાનો ચહેરો ઈરાની ખૂબ નજીક લાવ્યો અને ઈરાની આંખો અચાનક ખુલી ગઈ. ધ્રુવનો શ્વાસ તેની ખૂબ નજીક આવતા તે ચોંકી ઉઠી. તેને આટલો નજીક જોઈને તેણે તેના બંને હાથ ધ્રુવની છાતી પર મૂક્યા અને તેને દૂર ધકેલી દીધો. તેને ડરથી કહ્યું, તમે શું કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી? ઈરાને લાગ્યું કે ધ્રુવ થોડો ગભરાઈ જશે અને 100 અલગ અલગ બહાના આપશે, પણ ધ્રુવે પોતાનો નરમ સ્વર જાળવી રાખ્યો. તે થોડો પાછળ હટી ગયો અને પૂછ્યું, શું થયું? હું તારો પતિ છું. તું આટલી ગભરાઈ કેમ ગઈ?
ઈરાએ તરત જ તેનો દુપટ્ટો ઊંચો કર્યો, તેને તેની છાતી પર લગાવી દીધો અને કહ્યું, આ તમે શું કરી રહ્યા છો? તમને બિલકુલ શરમ નથી આવતી? તમે મારી આટલી નજીક કેવી રીતે આવી શકો છો? તે લિફ્ટમાં પણ તમે મારી સાથે આવું જ કર્યું, સાચું ને? તમે મારો ફાયદો ઉઠાવ્યો, સાચું છે ને? અને હવે તમે ફરીથી મારો ફાયદો ઉઠાવી રહ્યા હતા. ઈરા જે રીતે ગભરાયેલી અને ગુસ્સામાં બોલી રહી હતી, તેનાથી ધ્રુવની નસો ચડી ગઈ. તેણે પોતાનું માથું ખંજવાળ્યું અને કહ્યું, એવું લાગે છે કે તું ભૂલી રહી છે. મેં તારી સાથે લગ્ન કર્યા છે. તું કાયદેસર રીતે મારી પત્ની છે અને હું હવે સ્વતંત્ર છું. હું તને જોઈ શકું છું. હું તને ગમે તે સ્થિતિમાં જોઈ શકું છું. હું કંઈ પણ કરી શકું છું, કારણ કે હું તારો પતિ છું. તારા કરતાં તારા પર મારો વધુ અધિકાર છે. તો જ્યારે હું તને જોઈ રહ્યો હોઉં ત્યારે તું કોઈ પ્રશ્ન કરી શકતી નથી. અને હા, હું તને કેવી રીતે જોઈ રહ્યો છું, હું શું જોઈ રહ્યો છું, તારે આ દુપટ્ટાથી પોતાને છુપાવવાની શું જરૂર છે? તારા શરીરના દરેક ભાગ પર મારો અધિકાર છે. તેણે ઈરાની છાતી તરફ જોયું અને કહ્યું. ઈરા જોઈને સંપૂર્ણપણે હચમચી ગઈ. હવે તેને 100% ખાતરી થઈ ગઈ હતી કે તેના બોસનો ઈરાદો પહેલેથી જ ખરાબ હતો અને તેથી તો તેણે આ યોજના બનાવી, તેની સાથે લગ્ન કર્યા. પરંતુ ઈરાને ખૂબ ડરેલી જોઈને ધ્રુવ ઊભો થયો. જતા જતા તેણે બડબડાટ કર્યો, યાર, મને ખબર નથી કે આ પાગલ છોકરી પોતાને શું માને છે. જો તેને પોતાને આટલું બધું છુપાવવું પડે છે તો પોતાના લાકડાના બોક્સમાં બંધ કરીને કબરમાં દટાઈ જવું જોઈએ. ધ્રુવ ગુસ્સાથી બડબડાટ કરીને બીજા રૂમમાં ગયો. બાકીની આખી રાત સુધી ઈરા સૂઈ શકી નહીં, કારણ કે ધ્રુવ પાછો આવશે તેના ડરથી. બીજી બાજુ ધ્રુવે પોતાનો સિવિલ મોકલ્યો હતો, પણ કોઈ તેને નોકરી પર રાખતું નહોતું. તેને એક મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેનો સિવિલ ઉત્તમ હતો અને કંપનીને તેના જેવા જ હોશિયાર મેનેજરની જરૂર હતી. પરંતુ જ્યારે તે તેના બોસ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક તેના ખાનગી ફોન પર ફોન આવ્યો. બોસ હસ્યા. જવાબ આપ્યો, અરે ધનંજય સાહેબ, આજે તમે મને કેવી રીતે યાદ કર્યો? ધ્રુવને તરત જ ખ્યાલ આવી ગયો કે તેના શબ્દો કામ કરવાના નથી. કંપનીના બોસે ધનંજય સાથે વાત કરતા જ તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને ડર દેખાવા લાગ્યો. તેણે ફોન પર કહ્યું, સર, તમે મારા માટે ભગવાન જેવા છો. અમે તમારું મીઠું ખાઈએ છીએ. અમે તમને દગો નહીં આપીએ. તમારા આદેશ અમારા આંખો પર. ફોન કાપી નાખતા બોસે ચિંતાથી ધ્રુવને કહ્યું, હું જે ઈચ્છું છું તે કરીશ. જો દીકરા, હું સમજુ છું કે તું ધનંજય સાહેબનો એકમાત્ર દીકરો છે, પણ અમે લાચાર છીએ. અમારો તારા પિતા સાથે કૌટુંબિક સંબંધ છે અને તેમણે સ્પષ્ટપણે અમને તમને નોકરી આપવાની મનાઈ કરી છે. અમને માફ કરજે. હવે ધ્રુવ શહેરની દરેક મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો, પણ બધાએ તેને નકારી કાઢ્યો હતો. બધું તેના પિતાને કારણે. ધનંજયજી પણ મક્કમ હતા કે જ્યાં સુધી તે આ છોકરીને છોડીને તેના પગમાં નહીં પડે ત્યાં સુધી તે દુઃખ સહન કરતો રહેશે. પણ ધ્રુવને એવું લાગતું હતું કે તેને તેની મહેનતનું ફળ આ રીતે જ મળશે. જો તેના પિતા ત્યાં ન હોય તો દુનિયા તેને કચડી નાખતી રહેશે. ધનંજયજી પોતાના ઘમંડમાં બેઠા હતા જ્યારે ધ્રુવનું બેંક બેલેન્સ ધીમે ધીમે ખત્મ થઈ રહ્યું હતું. પરંતુ ધ્રુવને કોઈ પસ્તાવો નહોતો કે એક છોકરીએ તેના જીવનમાં આટલી મોટી સમસ્યા ઊભી કરી છે, કારણ કે તે જાણતો હતો કે તે યોગ્ય પક્ષમાં છે અને તેને એક માસૂમ છોકરીનો જીવ બચાવ્યો છે. તે સાંજે જ્યારે તે ઘરે જઈ રહ્યો હતો ત્યારે ધ્રુવ તેના મિત્ર કરણને મળ્યો. તે કરણની કારમાં બેસીને ઘરે ગયો. કરણે ક્યારેય ધ્રુવને આટલો ઉદાસ અને તૂટેલો જોયો નહોતો. આકસ્મિક વાતો કરતી વખતે ધ્રુવે તેને કહેવાનું શરૂ કર્યું, કેવી રીતે એક છોકરીનું સન્માન બચાવવાના પ્રયાસમાં તેને તેના પરિવારનો ગુસ્સો સહન કર્યો અને તેનો આખો વ્યવસાય ગુમાવ્યો. તેઓ બંને ગાઢ મિત્રો હતા.
કરણે તેને ત્યાંથી સીધો એક સરસ રેસ્ટોરન્ટમાં લઈ ગયો. તેઓ થોડી વાર માટે કેટલીક વાતો કરતા રહ્યા અને પછી કરણ બોલ્યો, યાર, તારા જેટલો તેજસ્વી કોઈ નથી, અને જેમ તું તારા પિતાના કામને ઊંચાઈએ લઈ ગયો છે તેવી જ રીતે હું ઈચ્છું છું કે તું મારી સાથે કામ કર. હું પૈસાનું રોકાણ કરીશ. તારે ફક્ત આ વ્યવસાયને ઊંચાઈએ લઈ જવું પડશે. આપણે ભાગીદારીમાં કામ કરશું. મારી પાસે પૈસા હશે, તારી પાસે બુદ્ધિ હશે. ધ્રુવને આનાથી સારી ઓફર મળવાની નહોતી. તે ખૂબ ખુશ હતો. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે ઈરા ત્યાં બેઠી હતી, ચિંતાતુર દેખાતી હતી. તેને જોઈને તેણે કહ્યું, જુઓ ધ્રુવ, આ કામ નહીં કરે. તમને નોકરી નહીં મળે. હું કોઈ નોકરી શોધું છું. હું કામ કરવા માંગુ છું. પણ ધ્રુવે તેને ગળે લગાવી અને પહેલી વાર ઈરા તેની સામે સોફા પર બેઠી. તેને તેના નવા વ્યવસાય અને તેના માસ્ટર પ્લાન વિશે કહી રહ્યો હતો અને તેણે ધ્યાનથી સાંભળ્યું. ઈરા એક મહેનતુ છોકરી હોવાથી તરત જ હસીને કહ્યું, હું તમને મદદ કરીશ. પછી તેઓ ઘરે અને ઓફિસ બંને જગ્યાએ સાથે કામ કરવા લાગ્યા. આ દરમિયાન તેમની વચ્ચે પ્રેમ ખીલી ઉઠ્યો. તેમને ખ્યાલ પણ નહોતો. ધ્રુવ પ્રત્યે ઈરાને જે શંકાઓ અને ફરિયાદો હતી તે ઓછી થવા લાગી. તેણીને સમજાયું કે તે ખરાબ વ્યક્તિ નથી. તેણે તેનું સન્માન બચાવ્યું હતું. તેણી તેના પર ગેરવ્યાજબી રીતે શંકા કરતી હતી. એક સાંજે એક મોટા ક્લાયન્ટ સાથે મુલાકાત પછી તેઓ એક મોટો પ્રોજેક્ટ મેળવી લીધો અને તેમની ખુશીનો કોઈ પાર નહોતો. પ્રોજેક્ટ કરોડોનો હતો. તેમનું નસીબ બદલવાનું હતું. તેઓ જતા હતા ત્યારે ભારે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદનો અવાજ અને ગર્જનાના વાદળો. ઈરાને ડરનો અનુભવ થયો. તેને ધ્રુવનો હાથ મજબૂતીથી પકડ્યો. તેણીએ કહ્યું, ધ્રુવ, પ્લીઝ, ઝડપથી વાહન ચલાવો. મને ડર લાગે છે. મારે ઘરે જવું પડશે. તેની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. ઈરાને ખૂબ અસ્વસ્થ જોઈને ધ્રુવે કહ્યું, બસ ઈરા, તું નાની નાની વાતો પર રડવા લાગે છે. ક્યારેક તું અંધારામાં ગભરાઈ જાય છે, ક્યારેક લિફ્ટમાં, ક્યારેક કારમાં. હવે તો તું વરસાદથી પણ ડરે છે. તેણીએ ગભરાટમાં કહ્યું. હા, તો ધ્રુવે અટકાવી. યાર, તું ધ્રુવની પત્ની છે. આ રીતે ડરવાનું તને સોંપતું નથી. આવ, આજે હું તારા બધા ડરનો અંત લાવી દઉં. તેઓ જે જગ્યાએ હતા તે એક સુમસાન વિસ્તાર હતો. ત્યાંથી ફક્ત થોડી ગાડીઓ પસાર થઈ રહી હતી. ધ્રુવે તેનો હાથ પકડીને તેને બળજબરીથી કારમાંથી બહાર કાઢી. ગભરાયેલી ઈરા તરત જ ધ્રુવની છાતીમાં સંતાઈ ગઈ અને બોલી, ના, ગાજવીજ થાય છે. વીજળી મારા પર પડશે. પ્લીઝ આવું ના કરો. પરંતુ ધ્રુવે તેને વરસાદમાં ઊભી રાખી દીધી. ગાજવીજ પછી વરસાદ વધુ તીવ્ર બન્યો અને તે સંપૂર્ણપણે ભીની થઈ ગઈ. તેના ભીના કપડાં સ્પષ્ટપણે તેનું શરીર બતાવી રહ્યા હતા. જ્યારે ધ્રુવ તેની ભીનાશમાં સમાઈ ગયો અને તેનો ચહેરો ઊંચો કર્યો અને તેના લાલ હોઠ તરફ જોયું, જે અંગારા જેવા દેખાતા હતા, તેને કહ્યું, અહીં જોતો. શું તું હજી પણ ડરી રહી છો? શું તું મારી આટલી નજીક હોવા છતાં પણ ડરી રહી છો? જે રીતે તે બોલ્યો, ઈરાની કમર પર હાથ રાખીને ઈરા સંપૂર્ણપણે તેની તરફ ફરી ગઈ. તે ક્ષણે તેમની લાગણીઓ ઉભરાઈ આવી. તેણે તેના હોઠ પર તેના હોઠ દબાવી દીધા. તેઓ એકબીજામાં ખોવાઈ ગયા. તે જ સમયે દૂરથી આવતી કારનો હોર્ન સાંભળીને તેઓ અચાનક ભાનમાં આવ્યા. ચાલુ વરસાદમાં તેઓ છૂટા પાડ્યા. શરમજનક હાલતમાં ઈરા કારમાં પાછી બેઠી અને ધ્રુવ ગાડી ચલાવવા લાગ્યો. હવે ઈરા અને ધ્રુવ બંનેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું. ધ્રુવે એક ક્ષણ માટે પણ ઈરાનો હાથ છોડ્યો નહીં. એપાર્ટમેન્ટમાં પહોંચ્યા પછી ઈરા તેના કપડાં બદલવા વોશરૂમ તરફ દોડી ગઈ. ધ્રુવ તેનો હાથ પકડીને કહ્યું, તું કોની પરવાનગીથી કપડાં બદલી રહી છે? અહીં આવ. આજે હું જાતે બદલીશ. આ સાંભળીને તેનો ચહેરો શર્મથી લાલ થઈ ગયો.
તમે એવું ન કરી શકો ધ્રુવ, તેણીએ કહ્યું. હું તે કરીશ અને હું જ કરીશ. તું ફક્ત મારી છે. ધ્રુવે કડકાઈથી કહ્યું. તું ફક્ત મારી છે. આટલું કહીને તેણે તેણીને નજીક ખેંચી અને લાઇટ્સ બંધ કરી દીધી. તે રાત બંને માટે યાદગાર રાત બની ગઈ. ધ્રુવે પોતાનું આખું અસ્તિત્વ ઈરાને સમર્પિત કરી દીધું. બીજા દિવસે સવારે જ્યારે ઈરા જાગી ત્યારે તેના ભીના કપડાં એક ખૂણામાં જમીન પર પડેલા હતા અને તે ધાબળામાં લપેટાયેલી ધ્રુવની છાતી પર ચોંટી ગઈ હતી. પછી તે ઝડપથી ધ્રુવથી દૂર થઈ ગઈ અને બાથરૂમ તરફ દોડી ગઈ. ગઈ રાત પછી તેમના સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બન્યા હતા. તેમના સંબંધોમાં સુધારો થયો હતો અને તેમનો વ્યવસાય પણ ખીલવા લાગ્યો હતો. જ્યારે ધ્રુવની કંપની તેજીમાં હતી, તેણે પોતાનું વૈભવી ઘર, કાર, બેંક બેલેન્સ બધું પાછું મેળવ્યું હતું. ત્યારે ધનંજયજીની કંપનીની ફરી એકવાર અનિશ્ચિત સ્થિતિમાં આવી ગઈ. તેણે ગ્રાહકો સાથે શરૂ કરેલા મોટા પ્રોજેક્ટ છોડી દેવામાં આવ્યા. તેને કરોડોનું નુકસાન થયું. તેથી ધનંજયને તેમને સ્વીકારવાની ફરજ પડી કે તે દરેક બાબતમાં તેના પુત્ર પર જ નિર્ભર છે. અનિતા પર બીમાર પડવા લાગી. તેણે ધનંજયને કહ્યું, બસ 6 મહિના વીતી ગયા. હું મારા પુત્ર વિના કેટલો સમય જીવું? તમારે બીજા બધા પિતાની જેમ તમારા પુત્ર સાથે આવું કરવાની કોઈ જરૂર નથી. જાઓ અને મારા પુત્ર અને મારી વહુને લઈ આવો. ધનંજયજી અને અનિતાજી બંને થોડા દિવસ પહેલા ધ્રુવ જ્યાં શિફ્ટ થયો હતો તે આલિશાન નવા ઘરની બહાર પહોંચ્યા. પણ ચોકીદારે તેમને પણ રોક્યા અને પૂછ્યું, તમે કોણ? જ્યાં સુધી સર પરવાનગી ન આપે ત્યાં સુધી તમને અંદર જવા દેવામાં આવશે નહીં. પણ પછી જ્યારે ધ્રુવને ખબર પડી કે તેના માતા પિતા આવ્યા છે, ત્યારે તે તરત જ બહાર આવ્યો. ધનંજયજીએ પોતાના દીકરાને જોયો અને તરત જ તેને ગળે લગાવી લીધો. અનિતાજીએ પણ રડવા લાગ્યા. ધનંજયજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મેં તારાથી દૂર રહીને મોટી ભૂલ કરી છે. પછી તે અંદર આવ્યા અને બેઠા કે તરત જ ઈરા તેના રૂમમાંથી બહાર આવી. તો ધનંજયજીએ ઊંડો શ્વાસ લીધો. અનિતાજીએ વિચાર્યા વગર ઈરાના પેટ તરફ નજર કરી તો સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ઈરા માં બનવાની છે. હસતા હસતા તેને પૂછ્યું, શું મારી વહુ અમને વારસદાર આપવાની છે? તો ધ્રુવે હસતા હસતા હા પાડી. જ્યારે ધનંજયજીને ખબર પડી કે તેનો વારસદાર આવવાનો છે, ત્યારે ઈરા પ્રત્યેનું તેમનું વર્તન પણ સુધર્યું. તે તેને પોતાની સાથે ઘરે લઈ આવ્યા. ત્યારબાદ બધા જ રોષનો અંત આવી ગયો અને બધા સાથે રહેતા. ઈરા અને ધ્રુવ લિફ્ટમાં ફસાયા તે રાતથી સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા. ફૂટેજમાં ધ્રુવના ઈરાને જીવંત કરવાના ભયાવહ પ્રયાસો અને તેણીને જીવંત કરવા માટેના તેના સંઘર્ષને સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું. સત્ય બહાર આવી ગયું. ધ્રુવને સીસીટીવી ફૂટેજ મળતાની સાથે જ તે ગુસ્સે થઈ ગયો. વાસ્તવમાં કૃણાલ જ ઈરા સાથે લગ્ન કરવા માંગતો નહોતો. અને જ્યારે તે ઓફિસમાં આવ્યો અને ઈરાને લિફ્ટમાં ચડતી જોઈ ત્યારે તેણે જાણી જોઈને લિફ્ટ બંધ કરી દીધી, કારણ કે તે મિકેનિક હતો. તે જ ઈચ્છતો હતો કે ઈરા લિફ્ટમાં મરી જાય અને તેની સાથે લગ્ન ન કરવા પડે. પરંતુ કોઈક રીતે લિફ્ટ ફરી શરૂ થઈ ગઈ અને ઈરાને તેના બોસ સાથે અંદર જોઈને તેને એક નવું બહાનું બનાવી લીધું. તેને ઈરાને બદનામ કરવા માટે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગનો ઉપયોગ કર્યો. અને જ્યારે ધ્રુવે આ ફૂટેજ હરીશને બતાવ્યું ત્યારે તે ખૂબ રડ્યો. તેણે તરત જ કુનાલને પોલીસને સોંપી દીધો, જેને અપમાનજનક કૃત્યનો પર્દાફાશ કર્યો. હરીશજીએ તેની પુત્રી સામે હાથ જોડીને કીધું. ઈરાએ તેના હાથ પકડીને તેને ભેટી પડી. ધીમે ધીમે તેના હૃદયમાંથી બધો બોજ ઉતરી ગયો. ખુશી ફરીથી જીવંત થઈ. ધ્રુવ અને ઈરા બંને એકબીજાથી ખૂબ ખુશ હતા. થોડા મહિના પછી ઈરાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, જેણે ધનંજયજીની ખુશીને બમણી કરી દીધી. તેમણે આખા પરિવાર માટે
એક ભવ્ય મિઝબાનીનું આયોજન કર્યું. આખા સમારંભથી થાકેલી ઈરા તે રાત્રે પોતાના દીકરાને ખોળામાં દૂધ પીવડાવી રહી હતી ત્યારે ધ્રુવ રૂમમાં પ્રવેશ્યો. હસતા હસતા તેણે તેની પત્ની અને બાળક તરફ જોયું. એવું લાગતું હતું કે તેનું જીવન તેનામાં સમાઈ ગયું છે. તેણે ધીમેથી પોતાના દીકરાને ઈરાના ખોળામાંથી ઉપાડ્યો અને તેના ગાલને પ્રેમથી ચુંબન કર્યું. તેને કહ્યું, આભાર મારી જાન, મારું જીવન સુંદર બનાવવા બદલ. તે આજે પણ એવી જ રહી. જ્યારે પણ ધ્રુવ તેને સ્પર્શ કરતો ત્યારે તે શરમાઈને હસતી, જાણે તે પહેલીવાર તેને સ્પર્શ કરી રહ્યો હોય. તે તેમના સંબંધની અંતિમ સુંદરતા હતી. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને તે ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલા મળી રહે. ધન્યવાદ. થેન્ક યુ.